વાત કરીએ બનાસકાંઠાની તો દાંતીવાડા ડેમમાં પાણીની આવક નોંધાઈ છે કે જ્યાં ઉપરવાસમાં અને ડેમના કેચમેન્ટ એરિયામાં વરસાદ થયો છે ત્યારે વરસાદ વરસતા જળ સપાટીમાં વધારો થયો છે જ્યાં 5061 ક્યુસેક પાણીની નવી આવક થઈ છે ત્યારે હાલ ડેમમાં 22.25 સંગ્રહિત પાણીનો જથ્થો છે જ્યાં ડેમમાં નવા નીરની આવક થતાં ખેડૂતોને ફાયદો થશે। તો કહી શકાય કે જે દાંતીવાડા ડેમ છે દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે કે જ્યાં ઉપરવાસમાં અને ડેમના કેચમેન્ટ એરિયામાં વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદ વરસતા જળ સપાટીમાં વધારો થયો હતો જ્યાં 5061 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ત્યારે હાલ ડેમ 22.25 સંગ્રહિત પાણીની સપાટીએ છે ત્યારે ડેમમાં નવા પાણીની આવક થતાં ખેતીના પાકોને લાભ થશે। આ સાથે ધરતીપુત્રોમાં પણ આનંદો છવાયો છે કે જ્યાં રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે પણ આગાહી કરી છે જ્યાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 4 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જે સારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી ત્યારે દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ છે ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા દિલીપ ત્રિવેદી જોડાઈ ગયા છે। જે દિલીપ, વાત કરવામાં આવે કે દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક થઈ છે, શું છે વધુ વિગત? જી ચોક્કસથી છેલ્લા 2 દિવસથી બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા અને અંબાજી આસપાસ, અમીરગઢ આસપાસ ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો હતો જેને લઈ છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા સારા વરસાદની અને બનાસ નદીની અંદર નવા નીરની। પણ અંબાજી પંથક અને અમીરગઢ વિસ્તારની અંદર પડેલા વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી ડેમ સમાન કહેવાય એવા દાંતીવાડા ડેમની અંદર ગઈકાલે 10,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી અને જ્યારે આજે સતત બીજા દિવસે પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડી રહ્યાના કારણે દાંતીવાડા ડેમની અંદર 8,000 ક્યુસેક પાણીની આવક હાલ ડેમના સત્તાવાર અધિકારીઓએ જણાવ્યું। જી દિલીપ, વધુ વાત કરવામાં આવે કે જ્યાં સારો વરસાદ થઈ રહ્યો છે, ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો થયો હતો પરંતુ જે બીજા રાઉન્ડમાં આગાહી પ્રમાણે સારો વરસાદ નોંધાયો છે ત્યારે હાલ ડેમ જે છે 22.25% સંગ્રહિત પાણીનો જથ્થો છે ત્યારે કયા પાકો છે તેને ફાયદો થશે? જે ચોક્કસથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ઉનાળુ પાક અને શિયાળુ પાકની અંદર દાંતીવાડા ડેમમાંથી ખેડૂતોને પિયત કરવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવે છે જેમાં કે જીરું છે, બાજરી છે, ઘઉં છે, એરંડો છે, રાયડું છે, આવા જે મહત્વના પાકો છે જેના ઉપર બનાસકાંઠાના ખેડૂતોનું જીવન ચાલી રહ્યું છે અને મહત્વ પાક બનાસકાંઠાના ખેડૂતો આજ એમના ખેતરની અંદર વાવતા હોય છે। સારા વરસાદના લીધે દાંતીવાડા ડેમની અંદર પાણીની આવક થતા ડેમ ભરાવાના કારણે ખેડૂતોને 1 પીએસનું પાણી મળી રહેશે અને જેના કારણે ખેતીની અંદર પણ મોટો લાભ થવાની શક્યતા છે। જી દિલીપ, સમગ્ર માહિતી બદલ આભાર। તો દાંતીવાડા ડેમમાં પાણીની આવક નોંધાઈ છે જ્યાં ઉપરવાસમાં અને ડેમના કેચમેન્ટ એરિયામાં વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદ વરસતા પાણીની સપાટીમાં વધારો થયો છે ત્યારે 5061 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ત્યારે હાલ ડેમની સપાટી જે છે ડેમમાં જે 22.25% જે પાણીનો સંગ્રહ જોવા મળી રહ્યો છે, જથ્થો જોવા મળી રહ્યો છે ત્યારે ડેમમાં નવા પાણીની આવક થતાં ખેડૂતોમાં ફાયદો થશે।